અરવિંદ કેજરીવાલ આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું ભવિષ્ય અજમાવી રહ્યા છે। સૌથી મોટું અંતર એ છે કે તે પોતાનામાં હવે વધારે પરિપક્વ થઈ ગયા છે। જ્યારે વિપક્ષી પાર્ટીઓએ તેમને મફલરમેન અને બ્લફરમેન તરીકે સંબોધિત કર્યા ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું કે આ વખતે તે નહીં ભાગે। આવો નજર કરીએ તેમની અત્યાર સુધીની સફર પર। એક આઈટી વિદ્યાર્થી અને આઈઆઈએસ ઓફિસર જેમણે અન્ના હઝારે સાથે મળીને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો, તે આજે એક આમ આદમીનો અવાજ છે। તેમણે અન્ના હઝારે સાથે ભ્રષ્ટાચાર સામે આંદોલન સમયે અનેક લોકોના દિલ જીત્યા હતા, પરંતુ 2013માં ચૂંટણી જીત્યા પછી માત્ર 49 દિવસ મુખ્યમંત્રી રહ્યા પછી તે પોતાની જવાબદારીઓથી ભાગી છૂટ્યા અને તે લોકસભામાં જનલોકપાલ બિલ પસાર કરવામાં પણ નિષ્ફળ રહ્યા। લોકો માટે લોકોને તાકાત આપનારા રૂપમાં ઓળખાતા કેજરીવાલની સફર પર નજર કરીએ તો તેમનો જન્મ હરિયાણામાં થયો હતો અને તેમણે 1989માં આઈઆઈટી ખડગપુરથી યાંત્રિક અભિયાંત્રિકીમાં પદવી મેળવી હતી। પછી 1992માં તે ભારતીય નાગરિક સેવાના એક ભાગમાં આઈઆરએસમાં આવી ગયા અને દિલ્હીમાં ઇન્કમટેક્સમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા। 2 ઓક્ટોબર 2012માં ગાંધીજી અને શાસ્ત્રીજીના ચિત્રોથી સજાયેલી પૃષ્ઠભૂમિવાળા મંચથી અરવિંદ કેજરીવાલે પોતાના રાજકીય સફરની શરૂઆત કરી હતી અને પછી નવેમ્બર 2012માં તેમણે પ્રશાંત ભૂષણ અને શાંતિ ભૂષણની મદદથી આપની સ્થાપના કરી, જેના પછી તેમણે આ પાર્ટીની મદદથી અનેક વાયદા સાથે જોરશોરથી પ્રચાર કરી 2013માં ચૂંટણીમાં શીલા દીક્ષિતને હરાવી જીત મેળવી અને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા। આ વખતે તે દિલ્હીની ચૂંટણીમાં નવી દિલ્હીના મેદાન પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે કોંગ્રેસના કિરણ વાલિયા અને બીજેપીના નુપુર શર્મા મેદાનમાં છે। ત્યારે 10 ફેબ્રુઆરી ખ્યાલ આવી જશે કે તે કોના ભાગ્યનો સાથ મળે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।